તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો આપણે ફરીથી જે ડેલી સ્ટોકની વાત કરીએ છીએ, તો આજે આપણે સ્ટોક લઈને આવીએ છીએ દાલ ભારત, એટલે કે દાલમિયા ભારત. તો આ કંપનીની વાત કરીએ તો કંપની સુગર સેક્ટર અને સિમેન્ટ સેક્ટરમાં થોડું એવું કામકાજ છે. આપણે ફંડામેન્ટલની વાત નહીં કરતા, તો આપણે ટેકનિકલ ઉપર એટલે પ્રાઇઝ એક્શન ઉપર આપણે વાત કરીએ. તો અત્યારે જે ડેલીની વાત કરીએ તો 1915 રૂપિયા આપણે ક્લોઝ આપેલો છે. તો બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત કે હજુ ઘણા લોકો વિડીયો જોવે છે પણ આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ નહીં કરતા, તો વિનંતી છે કે લાઇક અને સબસ્ક્રાઇબ કરવા, જેથી આ ચેનલ ઉપર ડેલી તમને સ્ટોકની અપડેટ મળતી રહે. તો આપણે દાલમિયા ભારતની વાત કરીએ તો તમે જોઈ શકો છો ચાર્ટ ઉપર કે છેલ્લા ઘણા ટાઈમથી, એટલે કે એપ્રિલ 2024થી જે અત્યાર સુધી એક કન્સોલિડેશન નેરો રેન્જમાં સ્ટોક ફસાયેલો છે, જે રેક્ટેંગલ પેટર્નમાં. અને આપણે જો સ્ટોકની વાત કરીએ તો અહીંયા એક પેટર્ન બી બની રહી છે. તમે પેટર્ન દોરવા જશો તો અહીંયા તમે જોઈ શકો છો કે ડાઉન સાઈડ, અપસાઇડ, ડાઉન સાઈડ, ડાઉન સાઈડ, એટલે કે અહીંયાથી તમે જોવા જશો તો એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર, એટલે કે આ લેફ્ટ શોલ્ડર, આ હેડ અને એક રાઇટ શોલ્ડર, એટલે કે હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બી એક બની રહી છે સ્ટોકમાં. તો અહીંયા જે મલ્ટિપલ ટાઈમ રેઝિસ્ટન્સ હતો, જે 1925થી 1950 વચ્ચે, આ એક ઝોન છે જે રેઝિસ્ટન્સ તરીકે કામ કરે છે, બટ એ મલ્ટિપલ ટાઈમ હિટ થઈ ચૂક્યું છે. એટલે કે તમે જોઈ શકો છો કે એક વાર, બે વાર અને 3 વાર હિટ થઈ ચૂક્યો છે. અને સ્ટોક જે આ સેલિંગ પ્રેશરમાં હતો, એટલે કે અહીંયા જે સેલિંગ પ્રેશર હતો એ ક્વિક એને ઝડપથી જ અપસાઇડ મોમેન્ટમમાં એને કન્વર્ટ કરી નાખ્યું છે. એટલે કે જેટલું સેલિંગ પ્રેશર આવ્યું હતું એને આખું એબ્ઝોર્બ કરીને અપસાઇડની એને મોમેન્ટમ આપી ચૂક્યો છે. તો અહીંયા જો 1934-50 ઉપર જો ક્લોઝ આવવામાં સક્ષમ થાય છે સ્ટોક, તો એનો નવો ટાર્ગેટ જે ખુલીને આવે છે એ 2040 આસપાસનો ખુલી શકે છે. તો આ સ્ટોક ઉપર નજર રાખવા વિનંતી મિત્રો. તો અહીંયા જ્યારે બી સ્ટોક 1950 યા 1944 આસપાસ જો એક ટ્રેડ ક્લોઝિંગ આવવામાં ડેલીમાં સક્ષમ થાય, તો આપણને એક નવો ટાર્ગેટ જે મળી શકે છે એ આપણને 2042 સુધીનું એક મળી શકે છે. અહીંયાથી એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું જે 1945-1950નું લેવલ, એના ઉપર ક્લોઝ આવવું જરૂરી છે. જો એના ઉપર ક્લોઝ આપી શકે છે તો 2042 પહેલો ટાર્ગેટ, અને જે સેકન્ડ ટાર્ગેટ હશે એ આઈ થિંક અહીંયા સુધીનું, એટલે કે 2300 સુધીનો ભાઈ આવનારા મહિનામાં આવી શકે છે. તો આ સ્ટોક ઉપર નજર રાખવા વિનંતી. બાકી આપણે જો એક વેદાંતાના સ્ટોકનું આપણે એનાલિસિસ કરેલું, તો આપણે વેદાંતાના સ્ટોકની એનાલિસિસની વાત કરીએ તો અહીંયા આપણું જે બ્રેકઆઉટ લેવલ હતું, શોર્ટ ટર્મની વાત કરીએ તો અહીંયા આપણું એક બ્રેકઆઉટ લેવલ હતું, જો બ્રેકઆઉટ લેવલથી સ્ટોક 6% જેવો મોમેન્ટ કરી ચૂક્યું છે. એટલે કે એફએનઓમાં બી સ્ટોક હતો, તો કોલ ઓપ્શન કે ફ્યુચર જેને બી લીધું હોય તેમને સારો એવો પ્રોફિટ મળી શકે છે, યા ફિર કેશમાં બી જેને સ્ટોકમાં લીધું હોય તો એને સારો એવો પ્રોફિટ મળ્યો હશે. તો આવા જ વિડીયો માટે ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઇબ કરો, જેથી આવા નવા સ્ટોક તમને ડેલી ચેનલ ઉપર મળતા રહે. જય માતાજી મિત્રો.